હેલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર એક કન્સેપ્ટ વાળો એમસીક્યુ પૂછાય છે ફ્લક્સ વાળો. દર વર્ષે આ એમસીક્યુ ની અંદર કાંઈક યુનિક પેટર્ન હોય છે. તો જોઈએ એ એમસીક્યુ આની અંદર કઈ રીતે પૂછેલો છે. શું કહે છે? આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે વિદ્યુત ફ્લક્સ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો અહીં બે પૃષ્ઠ આપેલા છે. પહેલા પૃષ્ઠ માટે વાત કરીએ, P પૃષ્ઠ છે, તો વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે તમારે સૂત્ર યુઝ કરવું પડશે phi P બરાબર સિગ્મા Q બાય એપ્સાઇલોન નોટ. સિગ્મા Q શું આવશે? બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર. તો પહેલા છે પ્લસ Q, બીજો છે માઇનસ Q, ત્રીજો છે માઇનસ Q ના છેદમાં એપ્સાઇલોન નોટ. પ્લસ Q માઇનસ Q એકવાર કેન્સલ અને માઇનસ Q બાય એપ્સાઇલોન નોટ આપણને મળ્યું બંધ પૃષ્ઠ P સાથે ઘેરાતું ફ્લક્સ. ક્લિયર? બંધ પૃષ્ઠ Q સાથે ઘેરાતું ફ્લક્સ આપણે છે phi Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q. તો એની અંદર સિગ્મા Q આવશે પ્લસ Q, બીજો પણ પ્લસ Q છે, ત્રીજો માઇનસ Q છે, એક એક અહીં કેન્સલ થઈ જશે એના છેદમાં એપ્સાઇલોન નોટ. તો અહીં આન્સર આવશે પ્લસ Q ના છેદમાં એપ્સાઇલોન નોટ. તો અનુક્રમે કીધા છે એટલે પહેલા માઇનસ Q બાય એપ્સાઇલોન નોટ અને પછી પ્લસ Q બાય એપ્સાઇલોન નોટ. એટલે આન્સર રહેશે આપણી પાસે C, એ સાચો જવાબ રહેશે આ એમસીક્યુ નો. તો સરસ મજાનો એમસીક્યુ યુનિક છે, દર વર્ષે ફ્લક્સ ની અંદર ચેન્જ થતા એમસીક્યુ માંનો એક એમસીક્યુ. તો સરસ મજાના આવા એમસીક્યુ ની તૈયારી કરવા માટે, તમારા રિઝલ્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે ફટાફટ જોડાઈ જાઓ અમારી ટીમ CBN સાથે.